દિલ્હી જ જેવી સ્થિતિનું રાજકોટમાં પણ નિર્માણ. રાજકોટની હવા બની સૌથી વધુ ખતરનાક. રાજકોટના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 300 ને પાર. ત્રિકોણબાગ, સોરઠિયાવાડી સર્કલ પર સૌથી વધુ પ્રદૂષણ. વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું. પરાક્રમ, રાજકોટમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ દિવસ દરમિયાન 300 ને પાર જઈ રહ્યો છે. કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે પ્રદૂષણ છે? ચોક્કસ સૌથી વધારે પ્રદૂષણ જે વિસ્તાર છે સોરઠિયાવાડી, એ રાજકોટના મધ્યમાં આવેલો વિસ્તાર છે. ત્યાં જોઈ શકાય છે કે હવાનું પ્રદૂષણ કેટલું બધું છે. એક તરફ શિયાળો બેસતા ધુમ્મસ છે અને બીજી બાજુ જે સતત ધુમાડો છે, જેના કારણે હવા દૂષિત બની છે. હવે રાજકોટની અંદર અત્યારે જે ઓનલાઈન ગૂગલની અંદર જે બતાવે છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. મહાનગરપાલિકા જે આંકડા મૂકતી હોય છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. 311 અત્યારનું રિયલ ટાઈમ જે 311 એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યારે બતાવી રહ્યું છે મોબાઈલની અંદર. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટની હવા પણ દૂષિત હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. અહીંયા જે નાગરિકો છે એમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. ભાઈ, પ્રદૂષણ કેવું છે રાજકોટની અંદર, અને શ્વાસ લેવામાં પણ અમુક સિનિયર સિટીઝનોને તકલીફ પડે છે. તમારું શું માનવું છે? અહીંયા સોરઠિયાવાડીમાં શું હકીકત છે? જો હું તો અહીંયા બહુ વિઝિટિંગમાં આવું છું, બહુ અહીંયા રેગ્યુલર આવતો નથી, પણ પ્રદૂષણ જોવા જઈએ તો આ બધા રોડ રસ્તાના કામથી થોડુંક ડિફિકલ્ટ તો છે જ. બધાને અહીંયા માનો કે આવવા જવામાં, ગાડી ચલાવવામાં પ્રદૂષણ અત્યારે રહે છે અહીંયા. સવારના સાંજ સુધીમાં તકલીફ બહુ છે રસ્તા ઉપર. હા, એવું થાય છે. મેઇન રોડ રસ્તાને લીધે આવો પ્રોબ્લેમ આવે છે અત્યારે. શેરીઓ ગલીઓમાં જોઈએ, રોડ રસ્તામાં જોઈએ. હા, એવું અત્યારે થાય છે અહીંયા. ચોક્કસ શહેરની અંદર અમુક રસ્તા ખરાબ હોવાના કારણે પણ ધૂળ ઉડે છે. અત્યારે બતાવવાનો પ્રયાસ કરીશું. દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળી રહ્યો છે.